જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ ટુ માય ચેનલ। તો ફરી પાછી એક નવી રેસીપી લઈને આવી ગઈ છું। તો આજની રેસીપી જોઈને તમને અંદાજ આવી જ ગયો હશે કે શું છે, પણ તમને એમ પણ થતું હશે કે આ વસ્તુ કંઈક બળી ગયેલી છે, પણ ના, એવું નથી। મેં શક્કરપારા જ બનાવેલા છે, પણ અલગ ફ્લેવરના બનાવ્યા છે, બાળકોની ફેવરિટ ચોકલેટી ફ્લેવરના। તો તમે વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો કે મેં ચોકલેટી ફ્લેવરના શક્કરપારા કઈ રીતે બનાવેલા છે। તો એના માટે મેં અહીંયા દૂધ લીધું છે અને દૂધમાં સાકરનો પાવડર ઉમેરેલો છે। હું રેગ્યુલર જો બાળક માટે કાંઈ બનાવતી હોઉં તો એમાં સાકરનો ઉપયોગ વધારે કરું છું, ખાંડનો ઉપયોગ નથી કરતી। જે મોટી સાકર આવે છે એને હું દળેલી જ રાખું છું, એનો ઉપયોગ કરું છું। જ્યાં ના ચાલે હોય ત્યાં જ હું ખાંડનો ઉપયોગ કરું છું। તો મેં અહીંયા સાકરને દૂધમાં થોડુંક પાણી નાખી અને ઓગાળી રાખી દીધી છે। તો હવે આપણે શક્કરપારા બનાવવા માટે મેં અહીંયા 1 વાટકા જેટલો ઘઉંનો લોટ લીધો છે અને 1 વાટકા જેટલો મેંદાનો લોટ લીધો છે। બંને ઇક્વલ છે, એટલે કે બંનેનો માપ સરખે જ છે। 2 વાટકા જેટલો ઘઉં અને મેંદો એ રીતે 2 વાટકા લીધું છે અને બંનેને આપણે ચાળી નાખવાના છે। ત્યારબાદ મેં અહીંયા કોકો પાવડર લીધેલો છે ફ્લેવર માટે। આપણે ચોકલેટી ફ્લેવરના બનાવવાના છે તો કોકા પાવડર લેવાનો છે। અડધી વાટકી જેટલો મેં અહીંયા કોકા પાવડર એડ કરેલો છે અને ત્યારબાદ આપણે ઘીનું મોણ દઈશું। ઘીનું મોણ અહીંયા આપણે મુઠ્ઠી પડતું મોણ આપવાનું છે। મુઠ્ઠી પડતું મોણ એટલે કે આપણે જે હાથમાં લોટ લઈ અને મુઠ્ઠી વાળીએ અને એકદમ ઢોકળા જેવું થઈ જાય એટલે મુઠ્ઠી પડતું મોણ, એ રીતનું મોણ આપણે નાખવાનું છે, તો જ શક્કરપારા એકદમ ક્રન્ચી બનશે। અને પછી આપણે આ બંને હાથ વડે લોટને બરાબર ઘીમાં મિક્સ કરી દેવાનો છે, એના દાણા ના રહી જાય એના માટે 2 હાથથી આપણે સારી રીતે મિક્સ કરી દઈશું, અથવા તો તમે એને ચાળી પણ શકો છો। અને પછી આપણે જે દૂધમાં ખાંડ નાખી અને ઓગાળેલી હતી એ થોડું દૂધ એડ કરતા જવાનું છે અને એકદમ સોફ્ટ ડો તૈયાર કરી લેવાનો છે। શક્કરપારાનો લોટ એકદમ હાર્ડ પણ નથી બાંધવાનો, કેમ કે હાર્ડ બંધાઈ જાય તો વણવામાં ખૂબ જ હાર્ડ પડે છે, એટલે એકદમ સોફ્ટ લોટ તૈયાર કરવાનો છે। આ રીતનું તમે જોઈ શકો છો। પછી લોટ બંધાઈ ગયા પછી આપણે એમાં તેલ ગ્રીસ કરી અને થોડીક વાર માટે રેસ્ટ આપી દઈશું। 10 થી 15 મિનિટના રેસ્ટ બાદ આપણે સારી રીતે લોટને મસળી અને સોફ્ટ બનાવી લઈશું। અને પછી મીડિયમ સાઇઝનો લુવો લઈ, એટલે કે રોટલી વણીએ એવડો નહીં, એનાથી 2 ગણો વધારે લોટ લઈ અને આપણે જાડી રોટલી બનાવવાની છે, કેમ કે શક્કરપારા થોડાક થીક હોય તો જ સરસ બને છે, એકદમ પાતળા હોય તો એ સારા નથી બનતા, એટલે કે આપણે જાડી રોટલી બનાવવાની છે મોટો લુવો લઈને। એ તો તમને ખબર જ હશે કે આપણે શક્કરપારા કેટલા જાડા વણતા હોઈએ છીએ અને માર્કેટમાં પણ એકદમ જાડા અને નાની સાઇઝના મળતા હોય છે। જો જાડા વણીએ તો જે સરસ જાળીદાર બને છે, લેયરવાળા। અને પછી આપણે ચાકુની મદદથી આ રીતે કટ કરી લેવાના છે। તમારે એકદમ પરફેક્ટ કટિંગ કરવું હોય તો સાઈડની બાજુ કટ કરી અને કાઢી લેવાની છે અને પછી આપણે એને ચોરસ શેપમાં કટ કરી લઈશું। અને બીજું એ કે આપણે જે દૂધ આગળ ખાંડવાળું અથવા તો સાકરવાળું તૈયાર કરીએ છીએ એમાં સાકર અથવા તો ખાંડનું પ્રમાણ ખૂબ જ વધારે રાખવાનું છે, કેમ કે બાકી મીઠા નહીં બને, મોરા લાગશે। એટલે વધારે પડતું આપણે ચાખીએ તો આપણને થોડુંક વધારે ગળ્યું લાગે, આપણે ના ખાતા હોઈએ એવું આપણે મીઠું રાખવાનું છે। તો હવે આપણું તેલ પણ સરસ રીતે ગરમ થઈ ગયું છે અને ગરમ તેલમાં આપણે શક્કરપારાને તળી લઈશું। અને હા, શક્કરપારાનું તેલ એકદમ ફૂલ ગરમ થયેલું હોવું જોઈએ। જો થોડુંક ઓછું ગરમ હશે તો એ બરાબર નહીં થાય અને ટૂંકમાં એમાં તેલ ચડી જશે। તો આપણા શક્કરપારા સારી રીતે ફ્રાય થઈ ગયા છે, તો આપણે એને કાઢી લઈશું। તમને જોઈને એવું લાગતું હશે કે બળી ગયા, પણ બિલકુલ પણ બળ્યા નથી, કેમ કે એમાં આપણે કોકો પાવડર નાખેલો છે એટલે લોટ પણ બ્રાઉન કલરનો જ હતો, એટલે શક્કરપારા એવા થવાના છે અને ફ્રાય થતાં થોડોક કલર ચેન્જ થાય છે। તો હવે આપણે એને થોડોક વધારે ચોકલેટી ફ્લેવર આપવા માટે મેં અહીંયા બ્લેન્ડર જારમાં 2 ચમચી જેટલી ખાંડ, અડધી ચમચી જેટલો કોકા પાવડર અને
2 ચમચી જેટલો ચોકલેટ પાવડર લીધો છે અને આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું અને પછી આપણે શક્કરપારામાં ઉપરથી મિક્સ કરી દઈશું એટલે ખૂબ સરસ ચોકલેટ ફ્લેવર આવી જાય છે। જો તમે આ રીતે ચોકલેટી ફ્લેવરના શક્કરપારા બનાવશો તો બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે, કેમ કે એકદમ બિસ્કિટ જેવા જે ચોકલેટ ફ્લેવરના બિસ્કિટ હોય છે એ રીતનો ટેસ્ટ આવે છે અને ખૂબ જ સરસ ટેસ્ટી પણ બને છે અને મોટાઓને પણ પસંદ આવે છે। જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરવાનું ના ભૂલતા। તો હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો।